શ્રી નમસ્કાર મહામંત્ર એટલે પરમેશથી ભગવંતો પ્રત્યે બહુમાનવાળો આત્મા, આત્માનો પરમેશથી બહુમાનવાળો પરિણામ. બહુમાન વડે કથનચિત અભેદ ભાવને પામેલો નિજાત્મા એટલે પણ નવકાર. પરમેશથી કથનચિત અભિન્ન બનેલો આત્મા એ જ 14 પૂર્વનો સાર છે. 14 પૂર્વ એ 3 લોકનો સાર છે અને 3 લોકમાં સારભૂત વસ્તુ દ્વાદશાંગી છે અને દ્વાદશાંગીનો સાર નિજ શુદ્ધ આત્મા છે. 3 જગતથી આત્મા અધિક છે. અરે અધિક છે. આત્મા છે તો 3 જગતનું જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વામી આત્મા એ 3 જગતનો સ્વામી છે. નવકાર મંત્ર રૂપે 68 અક્ષરો છે. વાચ્ય રૂપે પંચ પરમેષ્ઠી છે. લક્ષ્યાર્થ રૂપે નિજ આત્મા છે અને વ્યંગ્યાર્થ રૂપે કર્મક્ષય અને નિર્જરા છે. સર્વ પાપ પ્રણાશ અને સર્વોત્કૃષ્ટ મંગળનો તે લાભ છે. નવકારમાં વર્ણો છે એ વર્ણો વડે પંચ પરમેષ્ઠીઓનું વર્ણન છે. જ્ઞાન પ્રથમ, પછી જાપ. જપ સ્વાધીન છે, જ્ઞાન પરાધીન છે. જાપ કરતા ધ્યાન અને ધ્યાન કરતા લયમાં વિશેષ લાભ છે. એટલે જ શ્રી નવકાર મહામંત્રનો અદ્ભુત મહિમા છે. અરે માનવ ભાવમાં એક નવકાર મંત્ર પણ જેને મળ્યો છે તેના ભાગ્યને તો કોણ પહોંચે, કેમ કે તે સર્વ મંત્રોમાં મુકુટમણિ સમાન છે. સર્વ કામનાઓને પૂર્ણ કરવા માટે અચિંત્ય ચિંતામણી, અપૂર્વ કલ્પતરુ, કામકુંભ અને કામધેનુથી પણ અધિક મહિમાવાન છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એમ 3 પ્રકારની આપત્તિઓને દૂર કરવા અમોઘ મંત્ર છે. તેના સ્મરણથી પાપ નષ્ટ થાય છે, બુદ્ધિ શુદ્ધ થાય છે, નવનિધિ અને અષ્ટસિદ્ધિ હાથમાં આવે છે. વળી આરોગ્ય, બોધિ અને શ્રેષ્ઠ સમાધિ પણ તેના સ્મરણથી ઉપલબ્ધ થાય છે અને લૌકિક લોકોત્તર એમ બધી જાતના સુખ સુલભ બનતા મલિનથી પણ મલિન આત્મા નિર્મળ બને છે અને પતિતથી પણ પતિત આત્માનો ઉદ્ધાર થાય છે. એના એક એક અક્ષરનું પણ ધ્યાન 7 સાગરોપમ સુધી ભોગવાય તેટલા પાપના કર્મનો નાશ કરે છે. નવકાર લાગુ પડવો એટલે શું? ભાવ નમસ્કાર વડે સમાધિ સિદ્ધ થાય. તે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહ ભાવ સ્વરૂપ છે. જેમ દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય, એમ નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી અહમ છે, અભિમાન છે, અહંકાર છે, મમકાર છે, ત્યાં સુધી આપણને હજી મોક્ષની દવા રૂપ નવકાર લાગુ પડ્યો નથી. અહંકાર એ પાપનું મૂળ છે, જ્યારે નમસ્કાર એ ધર્મનું મૂળ છે. બુદ્ધિ ખીલવવા અક્ષર જ્ઞાન અને તેના સાધનો જેમ જરૂરી છે, એમ ભાવના બળને વિકસાવવા માટે સત્ય અને ભક્તિ જરૂરી છે. ઈશ્વરની ભક્તિમાં શુદ્ધ ચૈતન્યનો સ્નેહ છે અને ન્યાય, નીતિ, સદાચારમાં જીવના ચૈતન્યનો સ્નેહ છે. નમસ્કાર પરમાત્માની આજ્ઞા સાથે આપણને જોડી દે છે, જ્યારે અહંકાર એ આજ્ઞાથી અલગ કરે છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી, જ્યારે નમસ્કાર એ ઉપકારીઓને ભૂલવા દેતો નથી. કર્મ એક પ્રકારનું ઋણ છે. નમસ્કાર ઋણ મુક્ત કરે છે અને તેથી તે કર્મથી પણ આપણને મુક્ત કરે છે. નવકારમાં આખરે કોની ઉપાસના થાય છે? વિષને અમૃત, શત્રુને મિત્ર, અગ્નિને જળ, પ્રતિકૂળને અનુકૂળ બનાવવાનું અદ્ભુત સામર્થ્ય શ્રી નમસ્કાર મહામંત્રમાં છે. તે મંત્રની આદિ કે અંતને કોઈ જાણતું જ નથી, કેમ કે તે શાશ્વત છે.
તેમાં માત્ર અને માત્ર ગુણોની જ ઉપાસના છે. આત્માનો સંપૂર્ણ વિકાસ કરી ગયેલા અને કરી રહેલાઓને તેમાં નમસ્કાર છે. નવકારમાં પંચ પરમેષ્ઠી પરમ તત્વને નમસ્કાર છે. તલમાં તેલ, કમલમાં મકરંદ અને લોકમાં પંચાસ્તિકાયની જેમ પંચમંગળ મહાશ્રુત સ્કંધ યાને નવકાર સકલ આગમોમાં વ્યાપીને રહેલો છે. તે યથાર્થ ક્રિયાનુગત સદ્ભુત ગુણોના કીર્તન સ્વરૂપ છે અને યથેપ્સિત ફલને સિદ્ધ કરનાર પરમ સ્તુતિવાદ છે. પરમ સ્તુતિ કોની કરવી જોઈએ? સર્વ જગતમાં જે ઉત્તમ ઉત્તમ હોય તેમની. સર્વ જગતમાં જે કોઈ ઉત્તમ ઉત્તમ થાય છે અને જે કોઈ ઉત્તમ ઉત્તમ થશે તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ જ છે. એ મોટામાં મોટું આશ્ચર્ય છે કે નવકાર વડે અખિલ બ્રહ્માંડના નાયક પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે ક્ષુદ્ર જણાતો મનુષ્ય આપણે પણ સ્નેહનો સંબંધ બાંધી શકીએ છીએ. કેટલું મોટું એ આશ્ચર્ય છે. જડ તત્વની આસક્તિ ટાળવા અને ચેતન તત્વનો પ્રેમ વિકસાવવા નવકાર રૂપી રસાયણનું સેવન, અરે વારંવાર સેવન અત્યંત આદરણીય છે. ધર્મના મૂળમાં સમકિત છે, જે દેવગુરુને નમસ્કાર રૂપ છે. ઉપદેશ, યુક્તિ, દ્રષ્ટાંત, સહવાસથી નમસ્કાર ગુણ વિકસે છે. માતા પિતાને નમસ્કાર તે સતતાભ્યાસ, દેવગુરુને નમસ્કાર તે વિષયાભ્યાસ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી રત્નત્રયીને નમસ્કાર તે ભાવાભ્યાસ છે. નમસ્કાર એ ક્ષમા ધર્મને, દયા ધર્મને, સ્નેહ ધર્મને વિકસાવે છે. ચૈતન્યના બહુમાન સ્વરૂપ હોવાથી એ ધર્મ છે. ધર્મરૂપી મસ્તક અને મૂળ છેદાયા પછી સુભટ વૃક્ષની જેમ સુખ છેદાઈ જાય છે. મસ્તક અને મૂળ સમાન ધર્મને નવપલ્લવિત રાખવા તેને નિત્ય નમન જરૂરી હોય છે. સર્વશ્રેષ્ઠ સ્વાધ્યાય પણ કોનો? નવકાર મંત્રનો. નવકાર મંત્ર વડે સર્વોત્તમ સ્વાધ્યાય થાય છે અને તે વડે પાપ કર્મના લેપરૂપ મળનું પ્રક્ષાલન થાય છે. સર્વ શાસ્ત્રોમાં પ્રથમ જ્ઞાન અને પછી દયાને કહેલ છે. દયા એ આત્મસમદર્શિત્વના જ્ઞાનનું પરમ ફળ છે. જે સ્વાધ્યાય વડે સર્વ જીવોની સાથે આત્મૌપમ્ય ભાવની વૃદ્ધિ થાય એવા સ્વાધ્યાયને જ શાસ્ત્રોમાં સર્વોત્તમ સ્વાધ્યાય કહેલ છે. સ્વાધ્યાયનું અંતિમ ફળ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનનું ફળ દયા, ક્ષમા આદિ ધર્મોની વૃદ્ધિ છે. નવકારમાં જે પંચ પરમેષ્ઠીઓને નમન છે તેઓ સર્વભૂત પ્રાણી, સત્વ, જીવોને આત્મતુલ્ય માનનારા અને તદ અનુરૂપ વર્તન કરી પરમ પદે પહોંચેલા હોવાથી તેમનું સ્મરણ આત્મજ્ઞાનના પરિપોષક છે. તેથી મોક્ષ માર્ગમાં સિદ્ધે સિદ્ધું ઉપકારક છે. તેમનું નામ ગ્રહણ કરનાર ભવ્ય જીવની ભવ્યતા પણ આત્મદ્રવ્યનો સહજ ગુણ છે. નમો અરિહંતાણમ એનો પ્રધાન અર્થ એ જ છે કે પૂજવાને યોગ્યોને નમસ્કાર હો. બધા અર્થોમાં આ અર્થ આદર્શ રહેવો જોઈએ. જો કે અન્ય પરમેષ્ઠીઓ પણ સાક્ષાત યા પરંપરાએ પ્રથમ પરમેષ્ઠીનું જ સ્વરૂપ છે. પ્રથમ પરમેષ્ઠી પોતે પંચ પરમેષ્ઠી રૂપે છે. પરમેષ્ઠીની આજ્ઞાના આરાધન રૂપે યા તેના ફળ સ્વરૂપે છે. મોસ્ટ વર્ધી ઓર મોસ્ટ હાઈએસ્ટ પદ ઉપર પ્રથમ પરમેષ્ઠી છે અને બીજો બધો એમનો પરિવાર છે. એ રીતની અર્થની વ્યવસ્થા સુયોગ્ય ગણાય. ભાવ શત્રુઓને હણનાર એ અર્થ પ્રથમ પરમેષ્ઠીની જેમ દ્વિતીય, પંચમ આદિ પરમેષ્ઠીઓને પણ લાગુ પડે છે.
અરિહ શબ્દનું દ્વિતીય એક વચન અરિહમ થાય. અકારાંત નામને દ્વિતીય એક વચનનો અમ પ્રત્યય લાગતા જ અમનો અ લોપાય છે. તેથી દ્વિતીય એક વચનમાં અરિહમ, અરહમ, અરુહમ એમ રૂપો થઈ શકે છે. નવકારનો જાપ કરતા આજે જે સંવેદનો થયા એ લખું છું. તો નવકારના જાપ કરતી વખતે વર્ણ વિચ્યુતિ અને અનાહત ધ્વનિની અત્યંત મધુરતા આજે મને અનુભવાય છે. ધ્યાનમાં અપૂર્વ સ્થિરતા પણ અનુભવાય છે. ધ્યાન વખતે આજે સર્વ દેવાધિદેવની અને સદ્ગુરુઓની પરમ કૃપાનો સાક્ષાત્કાર થાય છે. પૂજ્ય હરિભદ્ર સુરીજીના ગ્રંથોના આધારે પ્રાથમિક ભૂમિકાથી લઈને અનુક્રમે અનુભવ દશા સુધીનું સ્પષ્ટીકરણ આજે મને મહાન ઉપકારક બની રહ્યું છે. યોગ ગ્રંથના ભાવો તેમાં હવે ઉતારી શકાય છે. કૃતજ્ઞતા ગુણ એ પ્રથમ ગુણ સ્થાનકની ટોચ છે તથા પરોપકાર ગુણ એ છઠ્ઠા ગુણ સ્થાનકની ટોચ છે. ફલેચ્છાનો ત્યાગ કરવાથી અનંત ફળ મળે છે અને કરતાપણાનો અહંકાર છોડવાથી મોક્ષનું સુખ સુદ્ધા મળે છે. એકને કર્મ ચેતનાનો ત્યાગ અને બીજાને કર્મ ફલ ચેતનાનો ત્યાગ કહે છે એમ મને આજના જાપ પછી ચોખ્ખું સમજાય છે. નવકાર ગણવા માટે 4 પ્રકારના જાપનો ઉપયોગ કરું છું. ભાષ્ય જાપ સ્પષ્ટ ઉચ્ચાર રૂપ વૈખરી વાણીથી શ્રી નવકાર મંત્રનો જપ કરવો તેને ભાષ્ય જપ કહે છે. સારી રીતે ભાષ્ય જપ કર્યા પછી કંઠગતા મધ્યમાં વાણીથી જપ કરવો તેને ઉપાંશુ જપ કહે છે. બીજા ન સાંભળી શકે પણ અંદરથી રટણરૂપ હોય તે છે ઉપાંશુ. ઉપાંશુ જાપ સિદ્ધ થયા પછી હૃદયગતા પશ્યંતા વાણીથી જપ કરવો એ માનસ જપ કહેવાય છે. જે માત્ર મનની વૃત્તિઓ વડે જ થાય છે અને પોતે જ તેનો અનુભવ કરી શકે છે તે છે માનસ જપ. માનસ જાપ સારી રીતે સિદ્ધ થતા નાભિગતા પરાવાણીથી જે જાપ કરાય છે તે ચોથો અજપા જાપ કહેવાય છે. આ સ્થિતિમાં જપનો પ્રયત્ન કર્યા વિના પણ અખંડ જપ ચાલતો હોય છે અને તેથી શરીરના રોમે રોમમાં ઈષ્ટદેવનું રટણ ચાલી રહ્યું હોય છે. આવો જાપ થતા જાપકને અનિર્વચનીય સુખનો અનુભવ થઈ વિકારો નાશ પામે છે. પંચ પરમેષ્ઠીની આજ્ઞા મંગળરૂપ છે. અરિહંત આદિ પાંચેની આજ્ઞાને નમસ્કાર અથવા પોતાના આત્માની જ તે ભાવિ પર્યાયોને નમસ્કાર સહજ મલરૂપ પાપનો નાશ કરે છે અને તથા ભવ્યત્વ રૂપ સ્વભાવનો વિકાસ કરવા રૂપ ઉત્કૃષ્ટ મંગળનો લાભ કરે છે. આજ્ઞા પાલનનો પરિણામ એ મંગળ છે. અર્હદાદી આકારે ઉપયોગનું પરિણમન તે મંગળ અને પાપક્ષયનો હેતુ છે. કેમ કે અર્હદાદી પરમેષ્ઠીઓ મૈત્ર્યાદિ ભાવરૂપ છે. તે ભાવ શુભ હોવાથી તેમને અભેદ ભાવે થતો નમસ્કાર એ ભાવ નમસ્કાર છે. પરમેષ્ઠીઓ ઉત્તમ દ્રવ્ય છે. ગિરિરાજ ઉત્તમ ક્ષેત્ર છે. પર્વતિથિઓ ઉત્તમ કાળ છે અને ક્ષમા આદિ ધર્મો તે ઉત્તમ ઉત્તમ ભાવ છે. એ ચારેની ઉત્તમતાના પ્રભાવે તેનું આલંબન લેનારના કર્મો ખપે છે એમ માનવું એ વ્યવહાર નહીં છે. તેમાં નિષ્ણાત થવાથી જ પછી નિશ્ચયની ઉત્પત્તિ, સ્થિતિ અને કાર્યકારિતા સમજવાની છે. નમસ્કાર ભાવનું મહાત્મ્ય આજે થોડું વધુ સમજીએ તો સમર્પણ એટલે સમ્યગ અર્પણ, સર્વાંશ અર્પણ. કૃતજ્ઞતા ભાવ, નિરીહ ભાવ, નિરાશંશ ભાવ તેના પર્યાય છે. સમર્પણ ભાવ એ ધર્મનું પ્રથમ લક્ષણ છે.
તથા નમસ્કાર એ કૃતજ્ઞતા અને નિરીહતાનું પ્રતીક છે. લોકમાં પણ કૃતજ્ઞ અને નિરીહ જ સન્માનને પાત્ર બને છે. નમસ્કાર્ય જે કહે, જે કરે તે પ્રત્યે આદર, તે કરવાની વૃત્તિ, તેને સૂચવનાર પદ તે નમસ્કાર પદ છે. નમસ્કાર વિનાના તપ જપ તે બધું જ અહંકાર છે. અહંકાર એ જીવનો શત્રુ છે. જીવના ગુણોનું આવરણ રાગ દ્વેષ યુક્તતા છે અને તેનું નિવારણ નમસ્કારથી થાય છે. એ રીતે નમસ્કાર એક પ્રકારની પ્રપત્તિ, શરણાગતિ છે. તેમાં અનુકૂળતાનો સંકલ્પ છે, પ્રતિકૂળતાનો ત્યાગ છે, સંરક્ષણનો વિશ્વાસ છે, અનન્યતાનું ભાન છે અને તે ઉપરાંત આત્માનું વેદન અને દીનતાનું સંવેદન છે. આયુષ્યના અંત સમયે પરમ હિતકારી એવી 3 વસ્તુ કઈ? 1. સર્વ જીવરાશિ સાથે ક્ષમાપના, હાર્દિક રીતે ક્ષમાપના, મિચ્છામિ દુક્કડમ કરવું તે. 2. સર્વ જીવોના હિતની ભાવના ભાવવી તે. અને 3જી પરમ હિતકારી વસ્તુ છે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ. નવકારના જાપ માટે જરૂરી 5 વસ્તુઓ: 1. નિશ્ચિત સમય, 2. નિશ્ચિત આસન, 3. નિશ્ચિત દિશા, 4. નિશ્ચિત માળા અને 5. નિશ્ચિત સંખ્યા. શ્રી નવકાર મહામંત્રના જાપથી મૈત્રી ભાવ વિકસે છે. તો મૈત્રી ભાવનાના પણ અગેન 4 પ્રકાર છે. 1. ઉપકાર મૈત્રી એટલે એમ ચિંતવવું કે પોતાના ઉપર ઉપકાર કરનાર સુખી રહો. 2. સ્વકીય મૈત્રી એટલે એમ ચિંતવવું કે પોતાના સગા સંબંધી સુખી રહો. 3. સ્વપ્રતિપન્ન મૈત્રી એટલે એમ ચિંતવવું કે આશ્રિત એવા નોકર ચાકર આદિ સુખી રહો. અને 4. વિશ્વ મૈત્રી એટલે એમ ચિંતવવું કે જગતના સર્વ જીવો સુખી રહો, સુખી રહો, સુખી રહો. નવકાર એ 9મું પુણ્ય છે, કારણ કે 9મું પુણ્ય એ નમસ્કાર છે અને નમસ્કાર એ જ નવકાર છે. એનાથી જે ચિત્તશુદ્ધિ થાય તે મનઃ પુણ્ય છે. મન પવિત્ર થવાથી વચન મધુર થાય અને કાયા પરાર્થ પ્રવૃત્ત થાય છે. તે અનુક્રમે વચન પુણ્ય તથા કાય પુણ્ય છે. નવકાર ગણનારનું ધન પણ સત્પાત્રમાં વપરાય છે. તેથી તેને અન્ન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, પાન પુણ્ય, આસન પુણ્ય, શયન પુણ્ય વગેરે 9 પુણ્યોનો લાભ થાય છે. જીવરૂપી હંસને વિશ્રાંતિ સ્થાન ઈષ્ટનો નમસ્કાર છે. પરમાત્મા તત્વને છોડીને બીજા કોઈ સ્થળે જીવને શાંતિ મળતી નથી, કેમ કે તે બધું જ અનિત્ય રૂપ છે, દુઃખરૂપ છે, અનાત્મ સ્વરૂપ છે. એક આત્મ તત્વ જ નિત્ય હોવાથી જીવને સુખ સ્વરૂપ છે. ઈષ્ટને નમસ્કારમાં એક બાજુ જીવલોક પ્રત્યે હિત પરિણામ વિકસતો હોવાથી તે પુણ્યનું અંગ બને છે, તો બીજી બાજુ નિજ શુદ્ધ આત્મ તત્વમાં રમણતા થવાથી તે સ્વાધીન અવ્યાબાધ સુખનું કારણ થાય છે. ચુલિકા સહિત પંચમંગળ નમસ્કાર ભાવ એટલે સ્નેહ ભાવ, આદર ભાવ, પૂજ્ય ભાવ. એ સર્વ ભાવ કોની ઉપર? પ્રભુની આજ્ઞા ઉપર. આજ્ઞા, આજ્ઞાપાલક અને આજ્ઞાનું ફલ પ્રાપ્ત કરનાર એ 3 ઉપર નમસ્કારની આ ક્રિયાથી સ્નેહ ભાવ અભિવ્યક્ત થાય છે. તેથી ચુલિકા સહિત પંચમંગળ એ પૂર્ણ નમસ્કાર બને છે. આજ્ઞા ષડજીવનિકાય હિત સ્વરૂપ છે. તેથી નમસ્કાર દ્વારા સર્વ જીવનિકાય ઉપર સ્નેહ ભાવ કેળવાય છે.
નવકારની આરાધના કોઈ ફળની પ્રાપ્તિ માટે નહીં, પણ આરાધના પોતે જ ફળ છે એમ માનીને થતી આરાધના મુક્તિદાયક છે, પરમ નિર્જરાનો હેતુ છે, એને જ નિર્નિદાન નિરાશંશ શુદ્ધ ભાવ કહેવાય છે. નવકાર લાગુ પડે કે અહંકાર તરત ઓછો થઈ જાય. નવકાર મહામંત્રમાં ચૈતન્ય માત્રનો સ્નેહ સમાયેલો છે. અરિહંત અને સિદ્ધ એ ષડજીવ નિકાય હિત સ્વરૂપ છે.